નમસ્કાર ગુજરાત. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં કરશું કે ગુજરાત પોલીસ ભરતી હવે ટૂંક સમયમાં ડોક્યુમેન્ટેશન માટે છે તે ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે અને તે માટેના કોલ લેટર ભરતી બોર્ડની ઓફિશિયલ gprb.gujarat.gov.in વેબસાઇટ ઉપર મુકાઈ ગઈ છે. તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે એલઆરડીમાં કેટલા ઉમેદવારો બોલાવ્યા છે અને જે આગામી ડોક્યુમેન્ટેશન માટે બોલાવવાના છે તે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના, અને ખાસ કે એલઆરડીમાં જે ઓપટ આઉટ ઝુંબેશ કેટલા વિદ્યાર્થીઓ આપવાના છે, અને ખરેખર જો તમે અન્ય કોઈ પણ પરીક્ષામાં પાસ હોય તો એલઆરડીમાં ઓપટ આઉટ આપજો, જેનાથી ખરેખર જે મિત્રો જે 0 પોઈન્ટમાં રહી જતા હોય અથવા જે ઘણા વર્ષથી અને જે છેવાડાના મિત્રો છે તેવા તમામ મિત્રોને છે તે ફાયદો થશે. તેની સંપૂર્ણ માહિતી છે તે આજના વિડીયોમાં મેળવવાની છે. તો જો સારું લાગતો હોય વિડીયો તો તમારા ગ્રુપ અથવા તમારા જે પણ મિત્રો જે એલઆરડીમાં સારા માર્ગ હોય અને અન્ય એક્ઝામ પરીક્ષામાં પાસ હોય તો તેને આ વિડીયો ખાસ મોકલજો. તો જો બની શકે તો એલઆરડીમાં ઓપટ આઉટ થાય અને બીજા મિત્રોને છે તે ચાન્સ મળે તેવું આ વિડીયોના માધ્યમથી આપણે પ્રયાસ કરીશું. તો તેની પહેલાં છે તે સૌપ્રથમ gprb.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર ફક્ત જે એક્શન 3ની સૂચના છે તે લોકસેટ કેટેગરી દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવારોએ જે તમામ વિગતો છે તે ઇંગ્લિશમાં ભરવાની રહેશે. એટલે કે તમામ મિત્રો છે જે એક્શન 3 એસસી એસટી અને SC/BC જે તમામ કેટેગરીના મિત્રો છે તેવા તમામ મિત્રોએ જે એક્શન 3 ફોર્મ છે તે ઇંગ્લિશમાં છે તે ભરીને લઈ જવાનું છે. તેની ખાસ વાત તમામ મિત્રો છે તે યાદ રાખવાની. અને આજના વિડીયોની જે સંપૂર્ણ માહિતી છે એલઆરડી ઓપટ આઉટ ઝુંબેશની તેની તમામ વિગત છે તે આપણે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે આપવામાં આવેલી છે તેની વાત કરીશું કે એલઆરડી ભરતી 2025 ઓપટ આઉટમાં લાગણસર અપીલ છે કરીએ કે એક ઓપટ આઉટ એક પરિવારનું સાકાર અને ઓપટ આઉટ ત્યાગ ન દાત્ય. એટલે કે જે પણ મિત્રો અલગ અલગ એક્ઝામમાં પાસ હોય તેવા તમામ મિત્રો ખાસ એલઆરડીમાં ઓપટ આઉટ આપજો. હાલની સ્થિતિ એક એ છે કે અનેક ઉમેદવારો ઘણી બધી સરકારી પરીક્ષાઓમાં સફળ થઈ રહ્યા છે. CCC, PSI, AMC, હાઈકોર્ટ, GPSC શિક્ષણ ભરતી અને GSSB અને GPSSB એટલે કે ગુજરાત પંચાયત વિભાગની અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પોલીસ ભરતીની હારોહારે જ ઘણી બધી ભરતીઓ ચાલી છે અને ઘણી ભરતી પરીક્ષા છે તેના ફાઇનલ પરિણામ પણ આવી ગયા છે અને ઉમેદવારો હાલ નોકરીએ પણ લાગ્યા છે. એટલા માટે મોટાભાગના ઉમેદવારો છે તે લક્ષ્ય ઉચ્ચ હોદ્દાવાળી નોકરીનો જ હોય છે. એટલે કે છે વાત કરીએ તો પરિણામ આવતા ઉમેદવારોએ પ્રમાણપત્ર ચકાસણી કે નિમણૂક પત્ર અંતે એલઆરડી જેવી કોઈ નોકરી માટે હાજર રહેતા નથી, પરંતુ ત્યાં સુધી અનેક ખાલી જગ્યાઓ બ્લોક થઈ જાય છે અને ત્યાં પરંતુ રાહ જોઈ રહેલા બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલા યુવાનોને તક મળતી નથી. એટલે કે એલઆરડી ઓપટ આઉટ ઝુંબેશ છે અને તેનો એક જ મુખ્ય ઉદ્દેશ છે કે જે પણ ઉમેદવારો જે અલગ અલગ એલઆરડી કરતાં વધારે સારી ભરતી છે નોકરી તેમાં લાગેલા છે તો એલઆરડીમાં જ્યારે પહેલાં ડીવી કરાવી અને ફાઇનલમાં છે કોઈ જતું નથી તો છે આ એક જગ્યા છે તે બ્લોક થઈ જાય છે. અને પરંતુ જે બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલા ઉમેદવારોને ખરેખર છે તે નોકરીનું સપનું છે તે સાકાર થતું નથી, પણ આ ભરતીમાં છે તે આપણે આવું થવા નથી દેવાનું. ત્યાર પછી વાત કરીએ તો હકીકત એ છે કે એલઆરડી જેવી ભરતીમાં મલ્ટી કાર્ડ પોસ્ટ હોવાના કારણે વેઇટિંગ લિસ્ટ નથી. એટલે કે મુખ્ય આપણે છે તે એલઆરડીમાં જે ભરતીમાં મલ્ટી કાર્ડ પોસ્ટના કારણે વેઇટિંગ લિસ્ટ નથી. એટલે જો કોમન ઉમેદવારો પોતાની જગ્યા છોડે નહીં તો એ સીધી બીજા ઉમેદવારોને હક છીનવી લે છે. એટલે કે જે ઉમેદવારો અલગ પરીક્ષામાં પાસ છે તેઓ જો મિત્રો એલઆરડીમાં ડીવી લિસ્ટ ન કરાવે તો આ જગ્યા છે તે ભરાય, બાકી છે તે આ જગ્યા છે તે બાકી જ રહેશે. અમારે વિનંતી દરેક કોમન ઉમેદવારોને છે કે જો તમે પહેલેથી જ કોઈ સરકારી નોકરીમાં છો અથવા તમે CCC ગ્રુપ A, PSI, AMC, હાઈકોર્ટ, GPSC શિક્ષણ જેવા ઉચ્ચ ભરતીઓ પદ થયા હોય તો ખાસ એલઆરડીમાં ઓપટ આઉટ ઝુંબેશ આપજો. અથવા તો હાલમાં ફિક્સ પે પગાર 2 થી 3 વર્ષથી સેવા આપી રહ્યા છો અને આગળની ઉત્તમ તકો માટે લક્ષ્ય રાખ્યું હોય તો એલઆરડીમાં છે તે ઓપટ આઉટ છે તે ખાસ આપજો, જેનાથી કોઈ પણ ઉમેદવારોને છે તે ફાયદો થશે. એ 100%ની વાત છે. તો નમ્ર વિનંતી છે કે એલઆરડી ભરતી 2025ના દસ્તાવેજ ચકાસણી કે વિગતમાં પસંદગી કે હાજર ન રહો અથવા તમને યોગ્ય કેટર મળે તો ઓપટ આઉટ કરી દેજો. એટલે જો બની શકે તો મિત્રો તમે અન્ય એક્ઝામમાં પાસ હો તો ખાસ
એલઆરડીમાં છે તે ઓપટ આઉટ આપજો, જેનાથી ખરેખર 100% ઉમેદવારોને છે તે ફાયદો થવાનો છે. અને આ એલઆરડી ભરતી છે તેમાં વેઇટિંગ લિસ્ટ નથી આવતું, એટલે કે આપણે જે ગ્રુપ અને વિડીયોના માધ્યમથી બની શકે એટલા મિત્રો સુધી છે તે આ વિડીયોને પહોંચાડજો, જેનાથી જો કોઈ પણ એક ઉમેદવારો પણ જો એલઆરડીમાં ઓપટ આઉટ આપશે તો ખરેખર મિત્રોને છે તે ફાયદો થવાનો છે. અને એલઆરડી ઓપટ આઉટ કેમ જરૂરી છે, તમે આજે નોકરીમાં છો એટલા માટે તમને ખબર છે કે બેરોજગારી સ્થિતિ કેટલી કઠિન હોય છે. તમારું એક ઓપટ આઉટ કોઈ બીજાના જીવનનો નવો રસ્તો આપી શકે, એક ઘરના સપના સાકાર થશે, એક પરિવારનો દીવો પ્રગટશે. આ તમારો ત્યાગ નહીં પણ સમાજ પ્રત્યેનો દાયિત્વ છે તેમ સમજીને એલઆરડીમાં વેઇટિંગ લિસ્ટ નથી, એટલે કે સાચા બેરોજગાર હક સીધો છીનવાઈ જશે. તે માટે સરકાર ભરતી બોર્ડને જણાવ કરી અને જો આ બને ધારે તો અટકી પણ શકે અને મહત્તમ સીટો ભરાઈ જાય, જે માટે અમુક સૂચનાઓ પીએસઆઈનું પરિણામ છે તે પ્રથમ જાહેર કરવામાં આવે તો કોમન ઉમેદવારો છે તે નિર્ણય સ્પષ્ટ થઈ જાય અને એક સીટ ન બગડે એલઆરડીની. તે માટે સીધી ભરતી બેરોજગાર યુવાનોને લાભ થશે. એટલે કે સૌપ્રથમ જે એલઆરડીનું જે પરિણામ ફાઇનલ આવવાનું છે જો તેની પહેલાં જો બની શકે તો પીએસઆઈનું જે પરિણામ આવે તો જે 300 જગ્યા પીએસઆઈની છે તો જો તે ભરતી પહેલાં આવે તો તે 300 જગ્યા છે તે પીએસઆઈમાં વહી જાય અને એલઆરડીમાં 300 જગ્યા જે ઉમેદવારોને સારા માર્ક છે તેઓ જ પીએસઆઈમાં જતા રહે. એટલે કે 300 જગ્યા જો આવું નહીં થાય તો એલઆરડીની જો પહેલાં ફાઇનલ લિસ્ટ આવશે તો 300 જગ્યા છે તે કહેવાય કે પડી રહેશે, એટલે કે વેઇટિંગ લિસ્ટ તેમાં નથી આવતું. અને જે કોમન ઉમેદવારો જે દરેક ભરતીમાં જે બોર્ડર ઉપર રહી જતા હોય તેવા મિત્રોને ફાયદો નહીં થાય, પણ જો આવું થાય અને એલઆરડી ઓપટ આઉટ થાય તો ખરેખર મિત્રોને છે તે ફાયદો થવાનો છે. અને કોમન ઉમેદવારો ડેટા સરકારે કે ભરતી બોર્ડ જાહેર કરવામાં આવે જેથી ઉમેદવારોનો પ્રત્યક્ષ ન્યાય મળે અને ભરતી બોર્ડ પણ છે તે ઓપટ આઉટ સિસ્ટમ છે તે લાગુ કરે, ઉમેદવારોને પોતાની પસંદગી પોસ્ટ કરે અને બાકી જગ્યાઓ તુરંત બીજા ઉમેદવારોને મળે તે માટે કંઈક નવી વ્યવસ્થા અમુક સમય માટે રિફિલિંગ જેવો વિકલ્પ મળે અથવા બીજા કોઈ વિકલ્પ સરકારી ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવે છે, તેથી તત્વરી નોકરીનો લાભ ઉમેદવારોને મળી શકે. બની શકે તો જે 12,472 જગ્યા છે તે પૂરેપૂરી ભરાઈ જાય તો જ તે ઉમેદવારોને ફાયદો થશે. અને જે ઉમેદવારો ડોક્યુમેન્ટેશન માટે જવાના છે તેના વિશે પણ અપડેટ આપણે વાત કરીશું. અને જો ઉમેદવારો એક ભરતીમાં જોડાય તો નિશ્ચિત સમયગાળા સુધી બીજી ભરતીમાં ન જોડાય તે માટે શિક્ષણ ભરતી પંચાયત ભરતી બોર્ડમાં ચાલતી બ્રોન્ડ સિસ્ટમની અમલદારી કરવામાં આવે, જેથી રિસ્પેક્ટ અટક અને અન્ય લાયકાત જરૂરિયાત ઉમેદવારોને પણ રોજગારી મળે તથા તકનું ન્યાયપૂર્ણ વિતરણ થાય છે. જે આપ તમામ મિત્રો જાણો છો, વિવિધ ભરતી બોર્ડ દ્વારા સંકલનની જરૂરિયાત એક બોર્ડ બીજી ભરતીના શેડ્યુલ રિઝલ્ટ બધા માટે સંકલન હોવું જોઈએ. પારદર્શક અને નીતિ નિયમો કડક અમલથી જ વિશ્વાસ વધશે. એટલે કે ઉમેદવારોને પુનરાવર્તન કે અટકાવ્યા વિના ભરતી કદી નિસ્વાર્થ લક્ષ્યાંક સુધી પહોંચી શકતી નથી. સરકારે હવે કડક નીતિ લાવવાની જોઈએ જેથી ઉમેદવારોના પસંદ થયેલા ઉમેદવારો ફક્ત ફરીથી એલઆરડી અથવા અન્ય જગ્યા બ્લોક ન કરે. આથી હજારો યુવાનોને ન્યાય મળે અને ભરતી પ્રમાણે પરનો વિશ્વાસ પુનઃ સ્થાપિત થાય. એટલે કે જે ઉમેદવારો અલગ એક્ઝામમાં પાસ હોય તો એલઆરડીમાં જો ડીવી લિસ્ટ કરાવે તો એવી સિસ્ટમ આવે તો જેનાથી જે જગ્યા છે તે બ્લોક ન થાય અને જે કોમન મિત્રો છે તેને આ જગ્યા છે તે મળી રહે. એક પેઢી માટે ઉજાસ મિત્રો સ્વેચ્છાએ આપણે પણ કરવું પડશે. આ નાનકડું કાર્ય ઈશ્વરના સોંપડે તમારું પૂર્ણ કર્મોની યાદીમાં ઉમેરે છે. એટલે કે જો ખરેખર જો કોઈ પણ મિત્રો એલઆરડીમાં ઓપટ આઉટ આપશે આપણા વિડીયોના માધ્યમથી તો તેનો ખરેખર મિત્રો છે તે ફાયદો થવાનો છે. તમે પણ ક્યારેય બેરોજગાર હતા, આજે નોકરીમાં છો, હવે કોઈ બીજાને એ જ આનંદનો હક આપો છો. ખોટી રીતે એક સીટ બ્લોક હજારો આશાઓનું અંત છે. એટલે કે બની શકે તો ખરેખર જે મિત્રો અલગ ફિલ્ડમાં જે હાલમાં નોકરી કરે છે તેવા તમામ મિત્રો ખાસ છે તે એલઆરડીમાં ઓપટ આઉટ આપજો. એલઆરડી 2025 ભરતીમાં વધારેમાં વધારે કોમન ઉમેદવારો ઓપટ આઉટ કરે તો જ ન્યાય મળશે, પારદર્શક આવશે અને હજારો યુવાનોની બેરોજગાર માંગ ખુલશે. એટલે કે આ ભરતીમાં છે તે ચોક્કસ લાગી જશે. 2025ની આ દિવાળી પર કોઈના ઘરમાં દીવો તમારા નિર્ણયથી પ્રગટી પણ શકે, જેથી સાચી દિવાળી છે તે સળગાવજો. અને યુવરાજસિંહ જાડેજા દ્વારા જે મસ્તની માહિતી આપવામાં આવી હતી તેની સંપૂર્ણ માહિતી મેળવી છે તો ફક્ત તેનો સારાંશ લઈએ કે જે એલઆરડી ઓપટ આઉટ જે
કહી શકાય કે જે ઉમેદવારો પોલીસ ભરતીમાં નથી જવા માંગતા પોલીસ ખાતામાં તેવા મિત્રો છે તે એલઆરડીમાં ઓપટ આઉટ ઝુંબેશ છે તે ખાસ કરજો. અને જે હાલમાં ગુજરાતમાં ઘણી બધી ભરતીઓ ચાલુ છે અને હાલમાં ઘણા ફાઇનલ રિઝલ્ટ પણ આવી ગયા છે. તો જે ઉમેદવારો 2 એક્ઝામમાં પાસ હોય તો એલઆરડીમાં ખાસ છે તે એલઆરડી ઓપટ આઉટ આપજો, જેનાથી ખરેખર જે મિત્રો છેવાડાના અને જે બોર્ડર પાસેના ઉમેદવારો છે તેવા મિત્રોને ખાસ છે તે ફાયદો થશે. તો આજના વિડીયોની માહિતી આટલી જ હતી, અને જો વિડીયોની માહિતી સારી લાગે તો ખાસ તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ પર જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.